નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તાજેતરમાં સીપીસી સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટરની નવી ઝડપી પદ્ધતિ અમલમાં મૂકેલ છે. આ પદ્ધતિની સફળ કામગીરી પછી પીજીવીસીએલ દ્વારા 2 કલાક 2 દિવસ એટલે કે ક્લિક કરો અને વીજ જોડાણ મેળવવાની એક નવી પહેલ કરવામાં આવી છે. આ નવતર પહેલ હેઠળ અરજદાર ઓનલાઈન અરજી કરવાથી જરૂરી નોંધણી 2 કલાકમાં જ તેની અરજીનો નંબર પાડી સંલગ્ન પેટા વિભાગીય કચેરીને મોકલવામાં આવશે. પેટા વિભાગીય કચેરી દ્વારા અરજદારના સ્થળનું નિરીક્ષણ કરી જો અરજદારની અરજી મુજબ સ્થળ ઉપર વીજ માળખામાં કોઈ પણ ફેરફારની આવશ્યકતા ન હોય એ કેટેગરી અને અરજદારે પોતાનું જરૂરી વાયરિંગ પૂરું કરી ટેસ્ટ રિપોર્ટનું બિડાણ કરી ફીની રકમ ભરેલી હોય તેવા કિસ્સામાં 2 દિવસમાં જ મીટર તથા સર્વિસનો કેબલ ફિટ કરી વીજ જોડાણ ચાલુ કરી આપવામાં આવશે. અરજદારે ઓળખપત્ર અને જગ્યાના માલિકી વપરાશકારના પ્રમાણભૂત પુરાવાઓ એમ સામાન્ય રીતે 2 પ્રકારના ડોક્યુમેન્ટ જ બિડાણમાં આપવાના રહેશે. પીજીવીસીએલ દ્વારા તેના વીજ એચટી ગ્રાહકો લક્ષી સેવા તરફ વધુ એક કદમ આગળ વધતા 100 કેવીથી વધુ વીજ વપરાશવાળા ભારે દબાણના એચટી વીજ જોડાણો અંગેની સેવાઓ માટે ધ એચટી કનેક્શન ગેટવે કોલ એન્ડ એપ્લાયનો નવતર અભિગમ અમલમાં મૂકેલ છે. જેમાં ભારે વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો કે અરજદારોને નવા વીજ જોડાણ હોય જોડાણના લોડમાં વધારો કે ઘટાડો કરવા જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ સુવિધાની જાણકારી માટે નોડલ ઓફિસર તરીકે પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના અધિક્ષક ઇજનેર ટેકનિકલ મોબાઈલ નંબર 9313926166ની નિમણૂક કરવામાં આવી છે. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.